અને સ્વામિનારાયણને તો અમે કદાચ રાજ્ય આપીએ ને તો એ લેવાના નથી. તમે વળી અહીંયા બીક બતાવવા આવ્યો છો, તમારું રાજ્ય લઈ લેશે. અને જો સ્વામિનારાયણ અમારું રાજ્ય લઈ લેતા હોય તો ભલે લઈ લે, એને જ અમને આપ્યું છે. રાજા ઓળખે મહારાજ, એનું આપેલું અમે રાજ્ય કરીએ છીએ. ઈ જો આવીને એમ કે લાવો તમારું રાજ્ય અમને પાછું, તો તરત અમે લખીને દઈ દઈએ. પણ એ નહીં લે કે હો, લે એવા નથી. એ રાજ્યને તો દુઃખ રૂપ માને છે સ્વામિનારાયણ. તેમના સંત પણ એવા જ છે. તમને કાંઈ ગમ નથી, ગમ. તમે તો પાખંડી અને ધૂતારા છો કે રાજા કે ઓલ્યાને. પોતે વ્યભિચારી થઈ અને સાચા સાધુને ધૂતારા કહો છો, પાખંડી કહો છો. શરમ નથી આવતી તમને? શરમ? તમે પોતે ધૂતારા અને પાખંડી થઈ અને સાચા સાધુને ધૂતારા કયો છો. સ્વામિનારાયણ સાધુ કે ભક્તોની તમને ખબર શું છે? માર્ગમાં પડેલું ધન હોય ને, નજરે દેખે છતાં પણ લેતા નથી કે ભાઈ આપણા હકનું નથી કે. અને તમે કાંઈ મૂકો છો? પરનારીનું વસ્ત્ર અડી જાય તો એ સાધુ બધા ઉપવાસ કરે છે. આવા તો નિયમો પાડે છે. રાજાના આવા વચનો સાંભળીને અસુરો ભંગ થયા, મોઢા થઈ ગયા હાવ કારા, કરમાઈ ગયા. આ તો રાજા સ્વામિનારાયણનો પક્ષ રાખ્યો. લ્યો કે એનું આપેલું અમે રાજ્ય કરીએ છીએ કે આવું રાજા બોલ્યા એટલે આખી સભા આશ્ચર્ય ચકિત થઈ ગઈ. એનું આપ્યું રાજ્ય અમે કરીએ છીએ. ઉલટાની રાજાએ શ્રીહરિને માટે, શ્રીહરિને સામે ડંકા નિશાન સાથે અસવારી મોકલી છે. એની શોભામાં વૃદ્ધિ કરો. અને પૂરના ભક્તજનો પણ સામે આવી શ્રીહરિને તથા સંતોને હાર પહેરાવવા લાગ્યા છે. સંધ્યાનો સમય થયો છે, સાંજનો, અને શોભાનો કોઈ પાર રહ્યો નહીં. એવી શોભા થયેલી છે, એવા દીવાઓ થયેલા છે. અસુરો પ્રયાસ ઘણા બધા કર્યા પણ કાંઈ ના હાલ્યો. મહારાજને કોઈક ભક્તે કાકડી આપી. મહારાજ ઘોડા ઉપર બેઠા હતા, વચ્ચેથી ભાંગી બે હાથેથી જમતા જાય. કાકડી આમ જમે ને આમ જમે. ઓલ્યાને લાગ આવ્યો. ફરી વાર આવ્યા રાજા પાસે. એ કે તમે કયો છો પણ સ્વામિનારાયણ તો કોઈ ગાંડો પુરુષ છે, એને ખાવાનું ભાન નથી. જુઓ તો ખરા, હજારો માણસોની વચ્ચે ખાય છે બે નિધડક પણ. એને શરમ નથી, શરમ. રાજા કે અક્કલ તમારામાં નથી. ગાંડો માણસ હોય ને, આટલા માણસો એને માને નહીં. બે પાંચ જણા ખાલી હુરિયો કરવા માટે કદાચ હોય ભેગા, પણ આટલા માણસો ન માને. અને અલ્લાહને કોની પડી હોય કયો? એને કોની શરમ? ગમે ત્યારે ખાય પીએ મજા કરે. એ તો અલ્લાહની કેની શરમ હોય? માટે આવા તો બરાબર છે. મસ્જિદની બાજુમાં વાજિંત્રો વાગે નહીં, આવો નિયમ હતો. મહારાજના ત્યાં તો વાજિંત્રો એમને હરદમ ચાલુ. એટલે એમ થયું કે હવે તો સ્વામિનારાયણ વાંકમાં આવ્યા. ઓલ્યા બધા અસુરો આવીને કે રાજન, બીજું તમે ન માનો તો કાંઈ નહીં, પણ મસ્જિદની બાજુમાં સ્વામિનારાયણના વાજિંત્રો વાગે છે, હવે તો એ ગુન્નામાં આવ્યા. ત્યારે રાજા કે અલ્લાહના વાજા બંધ ન થાય કે મસ્જિદ હો તો ભલે ને જી હોય તે ભલે. આવા દો જેમ આવે છે તેમ. અલ્લાહ કા વાજા તો હરદમ ही બજતા રહેતા હે. લ્યો અસુરોનું કાંઈ ના આવ્યું એટલે કાંઈ ના આવ્યું. અને હરિભક્તો હતા એ શોભાયાત્રામાં જોડાણા. અપાર ગુલાલ ઉડાડેલો છે. અને નર નારી શ્રીહરિને દેખીને પરસ્પર શ્રીહરિના મહિમાની વાતો કરતા હતા. અને અસુરો વિરોધમાં ગમે એટલું કર્યું પણ એનું કાંઈ ચાલ્યું નહીં. હટી પડ્યા. પછી તો શ્રીહરિ દર્શન દેતા રાજદ્વારની સમીપે આવ્યા છે. બજારમાં રાજાનો મહેલ શોભતો હતો. તેના ઉપર રાજા દર્શન કરવા બેઠા હતા ગોખમાં. સવારી છેટ બાજુમાં આવી પોતપોતાના જૂથમાં બધા હાલતા હતા. કેટલી મર્યાદાઓ, કેટલી મર્યાદા. ગ્રહસ્થોમાં ગ્રહસ્થો હાલે, ત્યાગીઓ બધા ભેળા થઈને હાલે, બહેનો બધા બહેનોની સાથે હાલે. આવી મર્યાદા જોઈને નવાબ ખુશ થઈ ગયો કે આ મર્યાદા કેટલી છે જુઓ ને. રીતસર બધા
સાધુ બધા હતા, બધા ભેડા, હરિભક્તો ભેડા, બહેનો તો બહેનો ભેડા, બધા છેલ્લી બાકી. એકબીજાની મર્યાદા તૂટે નહીં. પાર્ષદો હતા, બધા પાર્ષદોની સાથે ચાલતા હતા. અને શ્રીજી મહારાજ અશ્વ ઉપર બેઠા હતા. રાજાએ શ્રીજી મહારાજની શોભા જોઈને મનમાં વિચાર કર્યો કે આ તો મહાસમર્થ પુરુષ છે. જ્યાં શ્રીજી મહારાજ શહેરમાં આવ્યા છે ત્યાં તો જુનાગઢ શહેરના નરનારી જનો એને જાણ થઈ કે પ્રભુ પધાર્યા છે. એ મહારાજના દર્શન કરવા માટે લોકો જેમને તેમ ઉમટી પડ્યા હો. અને બજારમાં બંને બાજુ આમ રીતસર ગોઠવાઈ ગયા છે પ્રભુના દર્શનને માટે. ઘણા સમયથી માણસો ગોઠવાઈ ગયા કે આપણે મહારાજના દર્શન થશે. રાજા મનમાં વિચારે કે અસુરી લોકોએ અમારી પાસે આવીને આવા યોગીને બહાર ઉતારવાનું કીધું. રાજ લઈ લેવાની બીક દેખાડે લ્યો. પણ એ દોડ ફાકતા ગયા બધા. જેટલી સત્ય નીતિ કહેવાય છે ને તેટલી આ સ્વામિનારાયણમાં બધી છે. મુસલમાન રાજા પણ આટલું સમજે છે. જુનાગઢનો મહેલની સમીપે શ્રીહરિ આવ્યા ત્યારે રાજાએ ઊભા થઈ અને હાથ જોડીને પ્રભુને વંદન કર્યું. ગોખમાં ઊભા રહી અને શ્રીહરિને સમીપે બોલાવીને કીધું, પ્રભુ તમે ભલે પધાર્યા. અમારું રાજ્ય પ્રભુ તમે પાવન કર્યું. અમારું રાજ્ય સફળ થયું પ્રભુ આપ પધાર્યા ત્યારે. તમારા દર્શન કરીને હજારો નરનારીજનો ધન્ય થયેલા છે. તમારા ચરિત્ર ભવબંધનને તોડનારા છે મહારાજ. આપણા ચરિત્રો છે ને એ જીવાત્માને ભવના જે બંધન, જન્મ મરણના જે બંધન એને તોડનારા છે. જેવા કલ્પે એવું એને ફળ મળે. પ્રભુ તમારી આવવાની વાત સાંભળીને અમને તો બહુ આનંદ થયો છે ને અમે પાવન થયા છીએ. એમ રાજાએ પણ મહારાજનો સત્કાર કર્યો. પ્રભુ દર્શન દેતા દેતા જ્યાં નાગર બ્રાહ્મણોના ભવન હતા ને ત્યાં પ્રભુ પધાર્યા હો. અલગ અલગ બધું હોય ને આજે તો બધું કાંઈ ઠેકાણું નથી રહ્યું. જો કે ભૂકંપમાં વળી ક્યાંક ક્યાંક અમુક અમુક ગામમાં એવું થયું કે એક જ કોમ્યુનિટી બધી ભેગી થાય હો. બીજા ન ખપે માં ઝઘડા કરે. તેથી તો એવી વ્યવસ્થા હતી. બ્રાહ્મણો રહેતા હોય તે બધા બ્રાહ્મણો જ રહે. પટેલો રહેતા હોય તો બધા પટેલોનો વાસ હોય. બધો ગામની રચનાઓ એવી રીતની થતી. આહેરો તો બધા ત્યાં આહેરો જ રહે. બધા પોતપોતાની કોમિટીમાં રહે. એટલે કોમ્યુનિટીની આખી એક મર્યાદા જળવાય. રહેવાની વ્યવસ્થાઓ આવી ગોઠવાતી બધી. એટલે મહારાજ ફરતા ફરતા આગળ હાલ્યા. એટલે હવે બધા ઘર આવે નાગર બ્રાહ્મણોના. એ તો બહુ બુદ્ધિશાળી જાત બ્રાહ્મણો એટલે. પણ મુક્તાનંદ સ્વામી કે નાગરોના ભવન તો આવ્યા. નાગરોને બુદ્ધિનો અપાર ડોળે હતો. બુદ્ધિ બહુ મારે નહીં સમજા, પણ કામ ના આવી સમજા ને. ભગવાન આવ્યા ગામમાં, ઘરની આંગણે પ્રભુ પધાર્યા, પણ અક્કલ જરાય એની કામ આવી નહીં. વિરોધ કરતા જ રે હાલ્યો, કાંઈ વર્યા નહીં. સત્સંગ ન કર્યો. સત્સંગ નાગરો. અને જ્યાં સુધી સત્સંગ ન કર્યા હો ત્યાં સુધી અંતરમાં ક્લેશને જ પામતા રહ્યા હો. સુખી થયા જ નહીં, હેરાન જ થતા રહ્યા. એમને એમ સુખ મળ્યું જ નહીં. એને વારે વારે શ્રીજી મહારાજ જુનાગઢમાં આવતા હો, અવારનવાર. હે કેટલી વખત પ્રભુ પધાર્યા, પણ એમની બુદ્ધિ જરાય કામમાં ના આવી. મથુરાના બ્રાહ્મણો બહુ બુદ્ધિશાળી હતા. ચોબા કહેવાય, બહુ બુદ્ધિશાળી હો. શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા, ભોજનની માંગણી કરી મિત્રોએ, પણ કઈ આપી શક્યા નહીં. બુદ્ધિ કામમાં ના આવી કે હો. સમય ઉપર ન ચેતી શકે એની બુદ્ધિ શું કામની. એના કરતા એની ઘરવાળીઓ ચેતી ગઈ લ્યો કે આપણા ધણી જેમ કરતા હું કરે. પણ પ્રભુ પધાર્યા કૃષ્ણ ગોકુળથી છઠ મથુરાના ઉપવન સુધી, અને જો આપણે એને ન જમાડી શકીએ તો આપણું જીવન નિષ્ફળ કહેવાય. તો બ્રાહ્મણ પત્નીઓ કૃષ્ણને જમાડ્યા. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ કહે છે. ઓલા બુદ્ધિશાળી હતા, ભણેલા હતા, કર્મકાંડી હતા, પણ એની વિદ્યા કાંઈ કામમાં ના આવી. પણ એની ઘરવાળીઓ ભગવાનને રાજી કરી ગઈ, જમાડી લીધા. શાસ્ત્રો પુરાણોમાં એ બ્રાહ્મણ પત્નીઓની પ્રશંસા થાય, બ્રાહ્મણો નથી થતી.
એ તો સ્વાહા સ્વાહા કરતા રહી ગયા એમને એમ નાગરની સ્ત્રી હતી ને જુનાગઢમાં, એ શ્રીહરિની પૂજા કરી લીધી હો. એ પગે લાગી લીધું કે આ બધા લઠ્ઠા ભલે રહ્યા એમને એમ કે લ્યો, એમને એમ ગારું દેતા જ રહ્યા, કાંઈ નથી વરવાનું. એટલો તો વિચાર કરવો જોઈએ, આખી દુનિયા જેના પગમાં પડે, નવાબ જેવા નવાબ પણ જેના પગમાં પડે ને આપણે વિરોધ કરશું તો વરવાનું શું હોય આપણું? એટલી અક્કલ નાગરોને કામ ના આવી હો. એમને રહ્યા કોરે કોરા. દાદાભાઈ ક્ષત્રિયનું સુંદર દીવાનખાનું હતું, અને એ દીવાનખાનું એવું હતું કે શ્રીજી મહારાજને ગમતું હતું હો. પાસે જ સરસ મજાનો બગીચો, એમાં શ્રીજી મહારાજનો ઉતારો આપ્યો હશે. મહારાજ ત્યાં ઉતર્યા અને બાજુમાં જો થાય મોટો ગિરનાર પર્વત દેખાય. મહારાજ બહુ રાજી થયા હો. આવી જગ્યા અમને બહુ ગમે મહારાજ. પહાડ હોય, ઝાડ હોય અને નદી તળાવ વગેરે હોય. તો પછી રસોઈ થઈ, શ્રીહરિને સંઘને બધાને જમાડ્યા છે. પછી શ્રીજી મહારાજ દામોદર કુંડે અસો ઉપર બેસીને સ્નાન કરવા માટે ગયેલા છે. હે એમ કીર્તન ગાતા ગાતા સ્નાન કરવા પધાર્યા છે. શ્રીજી મહારાજની સાથે ઘણા બધા સંતો ભક્તજનો વાજતે ગાજતે હો, એમને એમ ન જતા હાવ લુખે લુખા. બધા એ કીર્તન ભજન થતા જાય ને ભગવાનના નામ વિના બીજા કોઈ શબ્દો બોલતો નહીં. લ્યો, હરિભક્તોના અને સંતના આવા વર્તન જોઈ અને કેટલાક લોકો સત્સંગી થયા. જુનાગઢમાં પણ ઘણા બધા માણસો સત્સંગી થયેલા છે, પણ જેના અંતરમાં કુટિલતા જ ભરેલી હતી એવા તો મન ભાવે તેવી વાતો ઉપસાવીને કાઢતા હતા હો, જાત જાતનું. પણ જુનાગઢમાં એવો પ્રતાપ દેખાણો દરેક લોકોને. આજે માણસ છે ને ધાર્મિક રીતે કાંઈકનું કાંઈક માનતું હોય. કોઈ હનુમાનજીને માનશે, કોઈ ગણપતિને માનશે, કોઈ માતાજીને માનશે. ક્યાંક તો નિષ્ઠા બંધાયેલી હોય માણસોની. કાંક કૃષ્ણને માનશે, કાં તો રામને માનશે, કોઈક નરસિંહને માનતા હોય, આ અમારા ઈષ્ટદેવ છે એમ માનીને એનું ભજન કરતા હોય. આવી તો બહુ ઉપાસના જગતમાં આજે પણ છે. દુનિયામાં જાત જાતની ઉપાસનાઓ. પણ જુનાગઢમાં શ્રીજી મહારાજની ઈચ્છાથી જે લોકો જેને જેને પોતાના ઈષ્ટદેવ માનતા હતા એ બધા ઈષ્ટદેવે દર્શન દીધા માણસોને કે તમારે જો મુક્તિ કરવી હોય તો આ સ્વામિનારાયણ છે ને એનો આશ્રય કરી લો, કે એ આશ્રય કરવા જેવો છે. એ સાક્ષાત ભગવાન છે. લોકોને અંતરમાં પ્રગટ થઈને પોતપોતાના ઈષ્ટદેવ એવું કહી જાય હો કે આનો વિરોધ કરવા જેવો નથી. મહાસમર્થ અને સાક્ષાત ભગવાન છે. ત્યારે લોકો પોતાના ઈષ્ટદેવનું તો માને કે ન માને, એનું માની અને શ્રીજી મહારાજનો આશ્રય કરતા હતા. અને દેશો દેશ ભગવાનના અવતાર થઈને ઘણા માણસો પૂજાવા પણ ફરે જગતમાં. મુક્તાનંદ સ્વામી કે કેટલાક ભગવાનને માને અને કેટલાકને કાંઈક થોડીક સામર્થ્ય મળી જાય ને તો ભગવાન થવાની પણ એને મજા પડી જાય કે મારે ભગવાન થઈ જવું છે, મારે પૂજાવું છે જગતમાં. અને પછી થોડાક એવા શિષ્યો મળી જાય એટલે પછી ધંધો આદરે. અને જગત એવી છે, કહેવત છે, ઝુકાને વાલા ચાહીએ, ઝુકને વાલી તો દુનિયા હે હો. ગમે તેવા અધમ ઘોર કર્મ કરતા હોય ને એને પણ દુનિયા માને છે. કાપાલિકોને માને છે, ભુવાઓને પણ માણસ માને છે. જગતમાં આજે પણ એવા ગુરુ ભયંકર પડ્યા છે, ગમે એવા ધર્મ કરતા હોય પણ લોકો એને માનીને એનું ધ્યાન ભજન કરે. એવા આપણે માણસો મળે, ગમે એવા ધર્મી હોય તો એનું ધ્યાન કરે રાજ. એવો મહિમા સમજાવી દીધો હોય કે વાત જવા દો. તો આવા કેટલાક પેટ ભરવા ઈચ્છતા પંડિતો અને ભેખધારીઓ કેટલાકને પ્રભુ માનીને પૂજે છે. હરિ મંદિર મૂર્તિ જ્યાં રહે ત્યાં જાઈ કે અધર્મ ચલે અંત સમે
ताकू जम आई, जमपुरी में ले जाई के ताई। જ્યાં ભગવાનનું મંદિર હોય, જ્યાં ભગવાનની મૂર્તિ હોય, ત્યાં જઈને કેટલાક અધર્મ કરે છે, હો પાપ કર્મ કરે છે. સત્સંગી જીવનમાં કથા આવે છે ને, શ્રીહરિના જન્મ સમયે કેટલાક બધા ગયા ત્યાં કને દેવીના મંદિરે, ત્યાં જઈ કરીને વ્યભિચાર કર્મ કરેલા છે, હે બકરાઓને માર્યા છે ને આવો ધંધો કરેલો છે. દેવી કોપી પછી સાપ દીધો બધાને. આવા કર્મ કરે છે મંદિરમાં જઈને. એનું ફળ શું છે? અંત સમેતા કુંજમ આઈ. એનો અંત સમય થાય ત્યારે યમપુરીમાંથી યમદૂતોને લેવા આવે છે. માર દેતા કોઉ વાર ન પારા, કોઉ દિન ના હોવત તેહી નિસ્તારા. તાકી સહાય ન करत कोई, वज्रलेप पाप ते ही होई. ધર્મ સ્થાનોમાં પણ અધર્મ કરે છે. એને અંત સમય યમદૂતો જમપુરીમાં લઈ જાય છે ને બહુ મારે છે. પછી હો માર દેત કો વાર ન પારા, અપાર માર મારે છે એને. અને કોઈ દિન ન હોત તેહી નિસ્તારા, કોઈ દિવસ એવા ઘોર દુઃખમાંથી છૂટી શકતા નથી આવા મહા અધમ અને પાપી લોકો. ને કોઈ એની સહાય કરતા નથી. એના પાપ વજ્રલેપ જેવા થઈ જાય છે. કોઈ દી ધોવાતા નથી પાછા પાપ. ગુરુ થઈને જગતમાં આચાર્ય થઈને અધર્મ કરે છે, વ્યભિચાર જેવા કર્મો કરે છે. પછી તો જમપુરીમાં દુઃખ પડે, ત્યાં રક્ષા કરનાર કોઈ મળે નહીં. પછી હો અહીંયા તો શિષ્યો ઘણા બધા હોય, ગુરુને આમ હાથી ઉપર બેહારીને પૂજતા હોય. એવો મહિમા હોય, મહિમા હોય. થૂક નાખે તો ખાઈ જાય ઘણીનો, એવો મહિમા ગુરુનો આજે પણ છે. કેટલાને નામ ન લેવાય, સમજા. મહિમા એવો છે કે વાત મૂકી દો, સમજા કે નહીં. ખબર નહીં શું દેખી ગયા હો માય. એઠું ખાઈ જાય એનું એઠું, સમજા. જમવાનું હોય ને એમાં થૂક નાખે તો એ બધા ખાઈ જાય. આવો મહિમા લ્યો. પછી ધોકા પડે ત્યારે ખબર પડે કે હવે ક્યાં જાઉં કે હો. પછી તો માર મળે ત્યારે દુઃખી થઈને બોલે કે હવે હું અધર્મ નહીં કરું, ફરી પાખંડ મત ચલાવું. તો જમદૂતોને કે મને માણસનું શરીર ના આપજો, એમ કે પાછા ઊંઘ જાય ને લ્યો. યમદૂતો કે પણ હવે આ કર્યું છે એ ભોગવું તો પડશે ને. હવે અહીંયા હાથ જોડો રાધી કાંઈ હવે કાંઈ ન થાય કે હો. બધું કરવાનું કર્મભૂમિ આ છે. મૃત્યુ લોક છે એ કર્મભૂમિ છે. બાકી બીજા લોકમાં એને ભોગવાનું છે કે હવે તમે ગમે એટલા ઊંચા નીચા થાઓ. જમદૂતો કે જમપુરીમાં જમદૂતો કે અમે મૂકી નહીં કયો. યમરાજા કે હવે તો ભોગવું પડે. હું ભલે જલસા કર્યા છે, તમે મન ભાવે તેમાં કર્મ કર્યા છે, શિષ્યોની આગળ છાના કે જાહેર અધર્મ કર્યા છે, ભોગવો ભાઈ. હવે ગમે તેમ ભોગવો. હવે એવા ગુરુઓ અને એવા શિષ્યોને પણ યમદૂતો અનંત કલ્પ સુધી નરકમાંથી છોડતા નથી, એવું લખેલું નથી છોડતા. પછી એને બહુ મારે છે ત્યાં. કારણ કે એક તો અધર્મ કર્યો અને અધર્મી થઈને પૂજાણા પાછા હો. મહિમા સમજાવીને. અને મહિમા વસ્તુ એવી છે કે મહિમા ઘાલી દો તમે એનો એકવાર, પછી એ વ્યક્તિ ગમે તેમ કરે ને ગમે તેમ પછી તમને ખોટું ન લાગે. એ બરાબર જ કરે છે. બસ ઈ જ છે, હાચા ઈ જ છે, બાકી બધા ખોટા. સંપ્રદાયમાં ઘણા પડ્યા એવો મહિમા સમજાવે તો મોક્ષ તો અમારી પાસે જ થશે, બીજી પાસે નહીં થાય. બીજે તમે ગમે ત્યાં જાઓ તમારું કલ્યાણ નથી થવાનું. અમારી પાસે આવો, અમારો આશ્રય કરો, અમે કઈ એમ કરો તો જ કલ્યાણ થાય. શાસ્ત્રમાં ભલે ક્યાંય ન લખ્યું હોય, પણ મહિમા એવો બતાવે કે વાત જવા દો. અને પછી તો એના શિષ્યો બધા હો પ્રચાર કરવા મંડી પડે. અમારા ગુરુને માનો તો તમને ધામમાં લઈ જશે, બીજા કોઈ નથી લઈ જવાના. હું તો એમ કહું
એવું બોલનારો હશે ને કોઈક સાધુ કે મને માનો તો જ તમને ધામ મળે, તો એના અંતરમાં બીજાનો તો અભાવ જ હશે ને. સંપ્રદાયમાં આટલા બધા સાધુઓ, આટલા બધા સત્સંગીઓ, આટલા બધા મંદિરો, એ તો બધું એને માટે ખોટું જ છે, ખોટું જ માને છે એ. અને બધાને ખોટું માનવા વાળો કેટલા ટકામાં સાચો હોઈ શકે? શાસ્ત્રોને જોતા કેટલીક બાબતો વિચાર કરવા જેવી છે. એ પોતે ધામમાં જાય તો લઈ જાય ને પોતાના શિષ્યોને, એ ક્યાંક અહીંયા જાંટા મારવાના બધા. સત્સંગમાં જેને અવગુણ ને અભાવ બીજાનો ઘાલનારા છે એ કોઈ દિવસ નથી ઉધરવાના, એ વાત નક્કી માની લેજો. બીજા બધા આવા છે ને બીજા આમ નથી કરતા ને તેમ નથી કરતા, અમે આમ કરી છે ને અમે આમ કરી છે, આવું બોલનારાનો કોઈ ઉદ્ધાર નથી થવાનો. ઠાકોરજી એને ધામમાં લઈ જવાના જ નથી. શાસ્ત્રો ના પાડે, નહીં જાય. બીજાનો જેના અંતરમાં અભાવ છે. શ્રીજી મહારાજ દામોદર કુંડે પધાર્યા છે. હે બધાએ સ્નાન કર્યું મહારાજ ને સંતો ને ભક્તો ને. તીર્થમાં સ્નાન કેમ કર્યા ભક્તો? જાઓ ક્યાંક યાત્રામાં ગંગા યમુનાજીમાં સ્નાન કરવા, સિદ્ધપુરમાં જાઓ બિંદુ સરોવરમાં સ્નાન કરવા, નાવ તમે ત્યાં તો કેમ સ્નાન કરાય એ આ કથામાંથી શીખવા મળે. શ્રીજી મહારાજ સંતો ભક્તો બધા દામોદર કુંડમાં મર્યાદાપૂર્વક સ્નાન કરતા હતા. સંતો સ્નાન કરે ત્યારે હરિભક્તો બધા વાટ જુએ, પેલા સંતો સ્નાન કરી લે પછી અમે પડીશું, આવી એક મર્યાદા પાછી એમ. નહીં તો સાધુ પેલા પોતે જઈને પડે, એ નાસે પડે આવે છે. લો આ મહિમા ક્યાં આવ્યો તમને કયો? મહિમા ક્યાં રહ્યો? અને આવું કરે ને મહારાજ ક્યારેક ભેડા હો ને કાઠીઓ જો સાધુથી આગળ થઈ જાય ને મહારાજ પ્રાશ્ચિત કરાવતા હોય એની આગળ, નાવા ન દેતા. પછી સત્સંગ છે મહિમાનો ભરેલો છે. મહિમાથી તમે સત્સંગમાં હાલો. મોટા છે આપણાથી, સંતો છે કે વડીલો છે, એની થોડીક અદબ રાખો, અદબ. એના કરતા હું પેલો થઈ જાઉં, પેલો થઈને જાશો ક્યાં તમે? એને મૂકીને ક્યાં જાશો? સંતોને મૂકીને, વડીલોને મૂકીને કે મા બાપને મૂકીને જવાના ક્યાં હોય? તો કયો બહુ શીખવા જેવું છે સત્સંગમાં તો. બહુ નમ્ર થઈને હું પેલો થઈ જાઉં ને એ મહારાજ તો જરાય સહન કરતા નહીં. એ બધા સંતો નાતા હતા ને, સ્વામિનારાયણ 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 એવું નામ લેતા લેતા એટલે દામોદર ભગવાનના પૂજારીઓ બધા બ્રાહ્મણો બધા જોતા હતા આ બધું. પછી બધા હરિભક્તો નાયા, મહારાજને બધા નવડાવ્યા. સંતો નવડાવે, હરિભક્તો નવડાવે, આમ બધું મર્યાદા પૂર્વકનું, બધા ભગવાનનું નામ લેતા લેતા પાછું બધું. આ દામોદર કુંડમાં શ્રીહરિ નાયા, બધાએ સ્નાન કર્યું. ત્યાં શહેરમાં જે કોઈ માણસો મરે ને એને બધા અહીંયા અગ્નિ સંસ્કાર કરવા લઈ આવતા. આવો જુનાગઢમાં નિયમ છે. દામોદર કુંડ છે ને ત્યાં બધા અગ્નિ સંસ્કાર કરે. શ્રીજી મહારાજ સંતો અને ભક્તજનો સ્નાન કર્યું, તેણે કરીને તીર્થ સ્નાન થયું. હવે પછી જેને ત્યાં બાળવા લઈ આવે ને એની અપગતિ ન થાય, અવગતિ ન થાય, એની શુદ્ધ ગતિ થાય. એમ શ્રીહરિના મહિમાની તો અપાર વાતો છે. આધારાનંદ સ્વામી કે કેટલી લખીએ, અંતરમાં સમાય તેટલી પણ બીતા બીતા લખીએ છીએ. આ સત્સંગનો મહિમા ઓછો નથી. શ્રીજી મહારાજનો અને સંતો કે ભક્તોનો મહિમા ઓછો નથી. સત્સંગમાં બહુ મહિમા છે. દામોદર કુંડમાં નાહી અને શ્રીહરિ બહાર નીકળ્યા ત્યારે બ્રાહ્મણોએ મહારાજનું કેસર અને ચંદનથી પૂજન કર્યું. બ્રાહ્મણો ત્યાંના મહારાજની પૂજા કરી, ફૂલના હાર પહેરાવ્યા મહારાજને. ત્યાંના પૂજારી બ્રાહ્મણો મહારાજને પગે લાગ્યા અને શ્રીજી મહારાજ દામોદર દેવના દર્શન કરેલા છે ભાવથી. દામોદર ભગવાન પ્રસન્ન થઈને બ્રાહ્મણોને મુખે બોલ્યા. ત્યાં બ્રાહ્મણો બોલ્યા કે પ્રભુ, હરિભગત વિનાના જેટલા માણસો અહીંયા આવે છે ને એ બધા ઉત્પાત કરે છે, અહીંયા તોફાન કરે ને ફેલ ફતુર કરે ને. એમાં શિવરાત્રીનો મેળો ભરાય છે ત્યારે તો સ્ત્રી પુરુષોની કઈ મર્યાદા રહેતી નથી. એકબીજાને ધક્કા મારે, નાગું નાગું બોલે, બધું ન બોલવા જેવું. પુરુષો સ્ત્રીઓ સામે જુએ ને સ્ત્રીઓ પુરુષો સામે જુએ ને આવું બધું મેળામાં હોય છે. ધક્કા મૂકી કરે
પણ મહારાજ તમારા સંતો આવે છે, અહીંયા ભક્તો આવે છે, કેટલા મર્યાદા પૂર્વક હો, વ્યવસ્થિત ભગવાનને સંભાળતા સ્નાન કરે. કોઈક જનમંગલના પાઠ કરતા હોય, કોઈક સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ બોલતા બોલતા સ્નાન કરતા હોય, મર્યાદામાં બધા. બ્રાહ્મણો બહુ પ્રશંસા કરી, પ્રભુ તમારા સંતો અને ભક્તજનો આવે છે ને ત્યારે અમે એના દર્શન કરીએ છીએ હો. અને ભગવાનના દર્શન પણ એવી મર્યાદાથી કરે છે, બીજા માણસોનું તો કાંઈ ઠેકાણું નથી કે લ્યો. આવું દામોદર ભગવાનના પૂજારીઓ બોલ્યા મહારાજની આગળ. મહારાજને બહુ મજા આવી હો, વખાણ કરે તો સૌને મજા આવે, તો હકીકત છે કે નહીં, સંતોનું ને ભક્તોનું ને મહારાજનું ને. મહારાજ બહુ રાજી થઈ પૂજારીઓ ઉપર, અને બહુ દાન દક્ષિણાઓ મહારાજને આપી છે. ભગવાન શ્રીહરિ ત્યાંથી પાછા ઉતારી આવ્યા છે જુનાગઢમાં. 3 દિવસ શ્રીજી મહારાજ જુનાગઢમાં રોકાણા હો. કેટલાક નાગર બ્રાહ્મણો પણ સત્સંગી થયા છે, બધા જ વિરોધ હતા એવી વાત નથી. શ્રીજી મહારાજ નરસિંહ મહેતાની ઘેર પણ આવેલા છે. નરસિંહ મહેતાનો ચોરો ત્યાં પણ શ્રીજી મહારાજ ગયેલા છે. આજે પણ આપણે ત્યાં જઈએ ને નરસિંહ મહેતાના ચોરામાં જઈએ, ત્યાં ભજન જ થાય છે, લોકો ભજન કરતા હોય છે, પણ એ પ્રસાદીનો ચોરો છે. મહારાજ કે એક ભગત થઈ ગયો નાગરમાં નરસિંહ મહેતા, અને કેવું ભજન કરી કરી અને પોતાનું નામ રાખી ગયા. એમ જાણીને શ્રીજી મહારાજ એના ઘરે ગયા, અને નરસિંહ મહેતાના ચોરામાં પણ પ્રભુ ગયેલા છે. આવી રીતે મહારાજ જુનાગઢની યાત્રા કરીએ કહીએ તો કહેવાય હો. લોકોને બહુ દર્શન આપી કરીને આનંદ પમાડ્યા. ત્યાં થકી ભગવાન શ્રીહરિ પાછા હે ગામડામાં ફરતા ફરતા શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા છે. ગઢપુર એટલે તો ગઢપુર મહારાજનું ઘર કહેવાય હો. મહારાજ કે હું ગઢડાનો ને ગઢડું મારું, તે કદી નથી મટવાનું. આજે પણ ગઢડા ગામને સ્વામિનારાયણના ગઢડા કહેવાય હો. સ્વામીના ગઢડા આવું નામ મળ્યું છે. એક એભલ ખાચરના ભાવ અને પ્રેમને કારણે આખા ગુજરાતમાં શ્રીજી મહારાજ એક ગઢડાને પોતાનું ઘર માન્યું હો. ગઢપુરને, એ દાદા ખાચરના દરબારને.